હેલો એવરીવન, વેલકમ ટુ વિપુતીસ કુકિંગ કોર્નર. તો આજે આપણે બનાવીશું વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય તેવા સુપર ટેસ્ટી અને સ્પોન્જી ફરાળી દહીંવડા બનાવીશું. શું તમે ફરાળી સૂકી ભાજી અને સાબુદાણાની ફરાળી ખીચડી ખાઈને બોરિંગ થઈ ગયા છો? તો ચોક્કસથી આ ફરાળી દહીંવડાની રેસીપીને ટ્રાય કરવા જેવી છે. જો તમને મારી રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરી શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. ફરાળી દહીંવડા બનાવવા માટે અહીંયા મેં 1 બાઉલ જેટલો સામો લીધો છે, જેને મોરૈયો પણ કહેવામાં આવે છે. હવે તેને 2 થી 3 વખત પાણીથી ખૂબ જ સારી રીતના ધોઈ લઈશું. હવે તમે જોઈ શકો છો મેં 2 થી 3 વખત સામાને સારી રીતના ધોઈ લીધું છે. હવે અમે નાનું એવું પ્રેશર કુકર લીધું છે અને જે આપણે સામાને સાફ કરીને રાખ્યો છે તેમાં ઉમેરી દઈશું. અને ત્યારબાદ 1 નંગ જેટલું મોટું એવું બટાકું લીધું છે. જો તમારી પાસે નાના બટેકા હોય તો તમારે 2 નંગ બટાકા ઉમેરવા પડશે. હવે બટેકાને છાલ કાઢી અને નાના એવા ટુકડામાં મેં સમારી લીધા છે. અને ત્યારબાદ તેમાં અડધા કપ જેટલું પાણી ઉમેરીશું. અહીંયા સામો અને બટેકા બફવામાં પાણીની પણ વધારે જરૂર નહીં પડે, માત્ર અડધો કપ જ પાણી ઉમેરીશું. હવે કુકરનું ઢાંકણ ઢાંકી અને ગેસની મીડિયમ ફ્લેમ પર માત્ર 2 વિસલ વગાડીશું. તો હવે આપણે સામો અને બટેકા બફાય ત્યાં સુધી આપણે દહીંવડા માટેની ફરાળી ગ્રીન ચટણી બનાવીશું. તો તેના માટે મેં 1 બાઉલ જેટલા લીલા ધાણા અને થોડા એવા ફુદીનાના પાન, 2 નંગ તીખા મરચાં, નાનો એવો ટુકડો આદુનો અને બાઇટિંગ માટે મેં કાચી શીંગ લીધી છે. અહીંયા જો તમે ફરાળમાં ફુદીનો ન ખાતા હોય તો સ્કીપ કરી શકો છો. હવે બધી જ સામગ્રીને નાના એવા મિક્સ જારમાં ઉમેરી દઈશું. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું, અડધી ચમચી જેટલું જીરું, ત્યારબાદ તેમાં અડધી ચમચીથી પણ ઓછી એવી ખાંડ ઉમેરીશું. ખાંડને વધારે નહીં ઉમેરીએ. હવે તેમાં ખટાશ માટે અડધા નંગ જેટલો લીંબુનો રસ અને ચટણીનો મસ્ત ગ્રીન કલર જળવાઈ રહે તેના માટે મેં 2 થી 3 નંગ જેટલા આઈસ ક્યુબ એડ કર્યા છે. અને ઢાંકણ ઢાંકી અને મસ્ત એવી આપણે ચટણીને પીસી લઈશું. અને આ ચટણીને આપણે થીક જ રાખીશું. તો તમે જોઈ શકો છો મસ્ત એવી થીક ચટણી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે એને એક બાઉલમાં કાઢી લઈશું. તો દહીંવડા માટેની ફરાળી ગ્રીન ચટણી બનીને રેડી થઈ ગઈ છે. હવે આપણે આ ચટણી રેડી થઈ ગઈ છે. હવે થોડીવાર માટે તેને સાઈડમાં રાખીશું. અને જે આપણે સામો અને બટેકાને બાફવા મૂક્યા હતા તે બફાઈ ગયા છે. હવે તેને એક મોટા વાસણમાં ટ્રાન્સફર કરી દઈશું અને થોડીવાર માટે ઠંડુ થવા દઈશું. હવે 5 થી 10 મિનિટ બાદ તમે જોઈ શકો છો હલકું એવું ઠંડુ થઈ ગયું છે. હવે તેને પાઉંભાજીના મેશરથી સારી રીતના બધું જ મેશ કરી દઈશું. એટલે આપણે જે રીતના લોટ બાંધીએ એ ફોર્મમાં બનાવી લઈશું. અને આ ફરાળી દહીંવડા બનાવવામાં કોઈ ઝાઝો એવો સમય પણ નથી લાગતો, ફટાફટ બની જાય છે. અને ખાવામાં તો એટલા સ્પોન્જી બનીને તૈયાર થઈ જાય છે કે તમે જેટલા બનાવશો એટલા ઓછા જ પડશે. અને આ ફરાળી દહીંવડા ખાતા હશો ને એવું લાગશે પણ નહીં, એવા ટેસ્ટી બનીને તૈયાર થાય છે. એમાં સામાન જરા પણ ટેસ્ટ પણ નથી આવતો અને તમને ખ્યાલ પણ નહીં આવે કે આમાં સામાનો મેં ઉપયોગ કર્યો છે. હવે બધી જ વસ્તુ છે તમે જોઈ શકો છો, સામા અને બટેકાને મેં સારી રીતના મેશ કરી લીધું છે. હવે તેમાં અડધી ચમચી જેટલું જીરું ઉમેરીશું. આ વડામાં જીરુંથી ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવશે. હવે તેમાં 1 નંગ જેટલું ઝીણું બારીક સમારેલું લીલું મરચું અને 1 ચમચી જેટલી આદુની પેસ્ટ ઉમેરીશું. અને ત્યારબાદ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને 2 થી 3 ચમચી જેટલા ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરીશું. હવે લીલા ધાણા ઉમેરી ગયા બાદ એને બધું જ વસ્તુઓને સારી રીતના હાથ વડે મિક્સ કરી લઈશું. હવે તમે જોઈ શકો છો હાથ વડે બધું જ સારી રીતના મિક્સ થઈ ગયું છે. હવે આપણે હાથને ક્લીન કરી અને મસ્ત એવો વડા માટેનો બોલ્સ બનાવી લઈશું. તો અહીંયા હાથમાં થોડું એવું મિશ્રણ લઈ અને આપણે મીડિયમ સાઇઝના હું વડા માટેનો બોલ્સ બનાવી લઈશ. અહીંયા બોલ્સ તમે નાના કે મોટા તમે ઈચ્છો એ પ્રમાણે તમે કરી શકો છો. તો આવી રીતના હું મીડિયમ સાઇઝના બધા જ બોલ્સને હું બનાવી લઈશ. અને સાઈડમાં ફ્રાય કરવા માટે કઢાઈમાં મેં તેલ પણ ગરમ થવા માટે મૂકી દીધું છે. તો બધા જ દહીંવડા માટેના વડા બનીને રેડી થઈ ગયા છે. હવે આપણે એને તળી લઈશું. તો અહીંયા મારે તેલ પણ સારી રીતના ગરમ થઈ ગયું છે. હવે કઢાઈમાં જેટલા સમાય એવી રીતના 1 બાય 1 બધા જ વડાને ઉમેરી દઈશું.
તો છે ને ખૂબ જ સરળ રેસીપી, તો ચોક્કસથી ઘરે ટ્રાય કરજો. અને જે શ્રાવણ મહિનાના વ્રત કરતા હોય તેને જરૂરથી આ ફરાળી દહીંવડાની રેસીપીને જરૂરથી શેર કરજો, જેથી એ લોકો પણ આ ફરાળી દહીંવડાની રેસીપીને એન્જોય કરી શકે. હવે વડાને મેં ઉમેરી દીધા છે અને આપણે થોડી વાર માટે આમને આમ જ રહેવા દઈશું. 2 થી 3 મિનિટ બાદ જ એને પલટાવીશું અને લાઇટ એવો બદામી કલર આવે ત્યાં સુધી આપણે એને થવા દઈશું. અને આપણે અહીંયા સામો અને બટેકાને પહેલેથી જ બાફેલા છે, એટલે આપણે જાજીવાર એને તળવા પણ દેવાની જરૂર નથી. લાઇટ એવો હલકો બદામી કલર આવે ત્યાં સુધી જ આપણે એને તળીશું. હવે 2 થી 3 મિનિટ બાદ તમે જોઈ શકો છો, હવે આપણે એને બીજી સાઈડ પલટાવી લઈશું. હવે આપણે દહીંવડા માટેના વડા તમે જોઈ શકો છો, લાઇટ બદામી કલર આવી ગયો છે. હવે આપણે એને એક પ્લેટમાં કાઢી લઈશું. તો ચારાની મદદથી બધું જ તેલને સારી રીતના નિતાળી લઈશું અને આપણે મસ્ત મજાની એક પ્લેટમાં કાઢી લઈએ. તો આવી જ રીતના બધા જ દહીંવડા માટેના વડાને હું તળી લઈશ. તો બધા જ દહીંવડા માટેના વડા તળાઈ ગયા છે, તમે જોઈ શકો છો મસ્ત મજાના. હવે આપણે એને એક મોટો એવો બાઉલ લીધું છે અને એમાં મેં ઠંડુ પાણી લીધું છે. અને આપણે જે સર્વિંગ કરવાના હોય એટલે કે પીરસવાના હોય ને એ જ સમયે આપણે વડાને જરૂર પ્રમાણે પાણીમાં ઉમેરીશું. 2 થી 3 મિનિટ માટે જ પાણીમાં એમાં વડાને રાખીશું. હવે 2 થી 3 મિનિટ બાદ આવી રીતના હલકા હાથે આવી રીતના પ્રેસ કરી અને તેમાં રહેલું પાણીને આપણે દૂર કરીશું ને આવી રીતના એક પ્લેટમાં રાખતા જશું. તો આવી જ રીતના બધા જ વડાને મેં પાણીમાંથી કાઢી લીધા છે. હવે આપણે પ્લેટિંગ કરીશું. તો અહીંયા મેં દહીંમાં તળેલી ખાંડ ઉમેરી અને સારી રીતના મિક્સરની મદદથી ફેટી લીધું છે. અહીંયા જો તમને ખાંડવાળું દહીં ન ભાવે તો તમે સિમ્પલ દહીં પણ લઈ શકો છો. અને દહીં એકદમ ઠીક જ રાખીશું. હવે બધા જ વડામાં 1 ચમચી જેટલું કે પછી જરૂર પડે એ પ્રમાણે આપણે દહીં તેમાં ઉમેરીશું. અને દહીં સારી રીતના કોટિંગ થાય એવી રીતના બધું જ દહીં તેમાં ઉમેરીશું. હવે ત્યારબાદ અહીંયા બધા જ વડામાં અડધી ચમચી જેટલું ગ્રીન ચટણી ઉમેરીશું અથવા તો જરૂર પ્રમાણે ચટણી ઉમેરીશું. અને આ ચટણી થોડી એવી સ્પાઇસી બનાવી છે, જેથી દહીંવડા ખાવામાં ખૂબ જ એવી ટેસ્ટી લાગશે. અહીંયા ગ્રીન ચટણીની સાથે તમારે ખજૂર આમલીની ચટણી ઉમેરવી હોય તો પણ ઉમેરી શકાય, પણ અત્યારે હું નથી ઉમેરી રહી. હવે આપણે બીજા બધા મસાલા ઉમેરીશું. તો અહીંયા સૌથી પહેલાં આપણે અહીંયા મેં થોડું એવું સંચર પાવડર સ્પ્રિંકલ કર્યું છે અને ત્યારબાદ તેમાં શેકેલા જીરાનો પાવડર સ્પ્રિંકલ કરીશું. અને તીખાસ માટે અહીંયા મેં થોડો એવો ચપટી 1 જેટલો મરીનો પાવડર ઉમેર્યો છે. અહીંયા જો તમારે મરીનો પાવડર ઉમેરવો ન હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. અને મરીના પાવડરની સાથે મેં થોડો એવો લાલ મરચું પાવડર પણ સ્પ્રિંકલ કર્યું છે. અહીંયા મેં મરી પાવડર અને લાલ મરચું બંને ઉમેરવાથી થોડો એવા વડા છે ને એ સ્પાઇસી લાગશે, તો ખાવામાં ખૂબ જ સરસ એવા ટેસ્ટી બનીને તૈયાર થશે. હવે લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કર્યા બાદ અહીંયા થોડો એવો હું ચાટ મસાલો સ્પ્રિંકલ કરીશ. તેનાથી ખૂબ જ સરસ એવો ફ્લેવર અને ટેસ્ટ આવશે. હવે તેમાં 1 થી 2 ચમચી જેટલા દાડમના દાણા ઉમેરીશું અને ગાર્નિશિંગ કરીશું ફરાળી ચેવડો અને ફ્રેશ લીલા ધાણા સાથે. તો મસ્ત મજાની આપણી ફરાળી દહીંવડાની પ્લેટ બનીને તૈયાર થઈ ગઈ છે. તો છે ને ખૂબ જ સરળ રેસીપી. તો ચોક્કસથી મારા કહેવાથી આ ફરાળી દહીંવડાની રેસીપી જરૂરથી ઘરે ટ્રાય કરજો. ઘરમાં નાનાથી લઈ મોટા બધાને ભાવશે અને જે લોકો વ્રત નહીં રહ્યા હોય ને એને પણ આ દેશો ને તો એટલા જ ભાવશે. અને ખ્યાલ પણ નહીં આવે કે આ ફરાળી દહીંવડા છે. તમે જેટલા બનાવશો એટલા જ ઓછા બનશે. તો એકદમ સ્પોન્જી, જાળીદાર અને ફટાફટ બની જાય તેવા વ્રતમાં ખાઈ શકાય તેવા ફરાળી દહીંવડા બનીને તૈયાર થઈ ગયા છે.
તો જોતાં જ મોઢામાં પાણી આવી જાય અને તુરત જ ખાવાનું મન થઈ જાય તેવા શ્રાવણ મહિનાના વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય તેવા સ્પોન્જી ફરાળી દહીંવડા બનીને તૈયાર થઈ ગયા છે. તો કેવી લાગી મારી આજની આ રેસીપી મને જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવજો. જો તમને મારી રેસીપી જરા પણ ગમી હોય તો વિડીયોને લાઇક કરી શેર કરી દેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આવેલું બેલ આઇકન બટનને પ્રેસ કરજો.